સજ્જડ નેત્ર બનેલા છે બંને. આમ કરતા તો સાંજ પડવા આવી. બીજા બધા ઋષિ મુનિઓ તપસ્વીઓ પણ તપમાંથી નિવૃત્ત થઈને બધા અહીંયા આવ્યા છે. ત્યાં તો અક્ષરપતિ શ્રીહરિના દર્શન થયા. ચરણમાં પડી અને ઋષિ મુનિઓ બધા સુગંધીમાન ફૂલના હાર શ્રીહરિને પહેરાવા લાગ્યા છે. મહારાજને પહેરાવતા આવે ને મહારાજ વળી ઋષિઓને ગળામાં પહેરાવતા જાય ને સારો લાભ લીધો. નારાયણ ઋષિ, નર ઋષિ આ બંને શ્રીહરિની સામે પોતાનો મનુષ્ય ભાવ જણાવતા છતાં નારાયણ ઋષિ મહારાજના ચરણમાં પડે અને મહારાજ પણ નારાયણના ચરણમાં પડે. પછી નારાયણ ઋષિ કહેવા લાગ્યા કે પ્રભુ તમારા પ્રતાપથી આ આશ્રમ બહુ પવિત્ર થયો આજે હો. અક્ષરધામની અધિકતા પણ આપના ચરણના પ્રતાપે જ છે. શ્રીહરિનો હાથ પકડીને આશ્રમ ઉપર લઈ ગયા. ઉપરનો પ્રદેશ હશે ત્યાં. કાર્તિક વધી આઠમની અંધારી રાત્રિ હતી. ત્યાંના મુનિઓ રાડના કાષ્ટની મસાલો કરીને અંજવાળ્યું કર્યું. રાડ નામનું એક કાષ્ટ થાય છે અને ધોખાડો ને એટલે એ ધોખતું જ જાય, મસાલ જેવું કામ કરે. બદ્રી તળે આસન કરી આપ્યું શ્રીહરિને. શ્રીહરિને બેસાડી અને પોતે નારાયણ ઋષિ શ્રીહરિ પાસે બેઠા અને પ્રભુને હાથ જોડીને પૂછ્યું, પ્રભુ આટલો બધો વિકટ પ્રદેશ ઓળંગી અને આવવાનું કઈ કારણ છે? અહીંયા જે કારણ હોય તે કહો. બહુ કૃપા કરી અને અહીંયા સુધી પ્રભુ આપ પધાર્યા છો. અમે સૌ આપનું ચિંતન કરીએ છીએ નારાયણ ભગવાન કે, અને આશ્રમ છે પ્રભુ તમારો જ આશ્રમ છે, આમ અમારું કાંઈ નથી એવી વિનંતી કરીશ. પછી શ્રીહરિ બોલ્યા કે મોટા હોય એ બીજાને મોટા સમજે અને જે તુચ્છ હોય ને એ બીજાને તુચ્છ સમજે. કે આવું એક ન્યાય નીતિ છે. જેવડું વાસણ હોય ને એટલું જ એમાં પાણી સમાય છે. અગાધ સિંધુ જેવા તમે છો શ્રીહરિ કહે છે નારાયણ ભગવાનને, તેથી બીજાને તેવા સમજો છો. અને હવે અમે આવવાનું કારણ કહીએ છીએ, સાંભળો. જગતમાં બધા ગુરુઓ છે, પ્રજા રાજા સૌ એક રુચિના થઈ માંસ મદિરા ચોરી અને વ્યભિચાર કર્મ કરે છે. પાપ બહુ વધેલું છે પૃથ્વી ઉપર. યજ્ઞ યાગાદિક બધા નાશ થઈ ગયા છે. ધર્મ કોઈને રૂચતો નથી. આ બધું જોઈને અમે ઉદાસ થઈને તમારી પાસે આવ્યા છીએ. જો મહારાજની વાતો સાંભળો તમે હો. નારાયણ ભગવાનને કે પૃથ્વી પર બહુ અધર્મ ફેલાણો એટલે તમારી પાસે આવ્યા છીએ. બધાને ધર્મમાં રુચિ થાય ને એવો કંઈક ઉપાય મને બતાવો. મહારાજ કે હો નારાયણ ભગવાનને એવો કંઈક ઉપાય બતાવો અને એવું અમે કંઈક કરીએ કે બધાને ધર્મમાં રુચિ થાય ને બધા ધર્મનું પાલન કરતા થાય. અને તમારા સિવાય બીજું કોઈ આ ભુવન ઉપર સહાય કરે એમ નથી. નારાયણ ભગવાનને મહારાજ કે હો એક તમે છો. નારાયણ ઋષિ હાથ જોડીને કે પ્રભુ તમે સમર્થ છો અને મનુષ્ય ભાવે આવી વાતો કરો છો. તમારે શું સહાયતાની જરૂર હોય? તમે તો અક્ષરપતિ સ્વયં ભગવાન છો. તમે જે કરો એ ધર્મ જ છે. તમે સંકલ્પ કરો એમ બધાને કરવું પડે, પણ અમને સૌને રાજી કરવા માટે આવું અમને પૂછો છો, બીજું કઈ કારણ નથી. આમ પરસ્પર મનુષ્ય ભાવ લાવી અને બહુ વિનોદ કરેલો છે. શ્રીહરિ બદ્રિકાશ્રમમાં 3 મહિના સુધી રોકાણા છે. ફળ ફૂલ જમતા અને ખૂબ તપસ્યા કરેલી છે. એ આશ્રમમાં ધ્યાન સ્મરણ વગેરે શ્રીહરિ કરતા અને તે આશ્રમના બધા ઋષિ મુનિઓને બધાને ખૂબ ખૂબ આનંદ આપેલો છે 3 મહિના સુધી. બીજા ખંડના કેટલાક દેવતાઓ હતા ને એ પણ શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં કને આવતા. પુષ્પ ફૂલહારથી શ્રીહરિની પૂજા પણ કરતા. શ્રીહરિ નારાયણ ઋષિને યુગ પ્રમાણે પ્રશ્ન પણ પૂછતા હો, અને નારાયણ ઋષિ પ્રશ્નના ઉત્તરો પણ કરેલા છે. પ્રાચીન ગ્રંથોમાં અનેક પ્રકારની ભિન્ન ભિન્ન રુચિના જનોને ઉદ્દેશીને વાતો અનેક પ્રકારની લખાયેલી છે. એમાં પણ બુદ્ધિમાન માણસ હોય એને સાર વસ્તુ ગ્રહણ કરતા આવડે. બુદ્ધિ વગરના હોય એ ઊંધું માંથી સ્વીકારી લે શાસ્ત્રોમાંથી. પણ પ્રભુ તમે સૌને ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે જ ધર્મકુળમાં અવતાર ધારણ કરેલો છે. તમારો જે સંગ કરશે એ ભાવ દુઃખ થકી મુક્ત થઈ જશે પ્રભુ.
ગમે એવો દુર્જન હશે ને તમારે શરણે આવશે તો એ સજ્જન બની જશે, કોઈ જાતનું એને બંધન રહેશે નહીં. તો તમને તો ક્યાંથી બંધન હોય? ભાવ બ્રહ્મા અને નારદ જેવા હોય તો પણ વિચાર કર્યા વિના વર્તવા જાય તો એને કલંક લાગી જાય છે, અને લાગ્યા પણ શિવને ને બ્રહ્માને ને નારદને ને બધાને કલંક લાગ્યા છે. અને બધા કલંકમાં નારીનું કલંક બહુ જબરું છે, બીજા કલંક બહુ ઓછા હશે, લગભગ નારીનું કલંક બધા એને માટે. પણ પ્રભુ આપ તો આકાશની પેઠે અખંડ નિર્લેપ છો, એટલે આપને તો કોઈ બંધન છે જ નહીં. નારાયણની આવી વાત સાંભળી અને શ્રીહરિએ તેનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તમે તો ભરતખંડના ઈશ છો, અમે તમારા શિષ્ય છીએ. વળી મહારાજ કહો નારાયણ ભગવાનને તપ કરવાની બહુ પ્રીતિ છે, અમને એમ થાય કે અહીંયા થયા હોઈએ. ક્યાં? બદ્રિકાશ્રમમાં. કેવો સુંદર આશ્રમ છે. પણ નારાયણ ભગવાન કે અહીંયા રહીને તમે શું કરશો? કે લ્યો તમારું કામ છે એ કરો, અહીંયા બેને તપ કરવાની તમને જરૂર શું છે? પૃથ્વી ઉપર પધારો, અજ્ઞાની લોકોને ધર્મમાં વર્તાવો અને અજ્ઞાની અસુરોનો નાશ કરો. પ્રભુ તમારું કામ ઈ છે. એટલે મહારાજ કે ઈચ્છા તો અહીંયા રહેવાની હતી, પણ તમે ના પાડો છો એટલે જવું પડશે. સમજા કે નહીં? તમે કહો છો કે જાઓ, કયો અહીંયા શું? જો ઘણા બધા સમાધિવાળા સંતોને આવતા ને, બદ્રિકાશ્રમમાં ઘણા આવતા હો, ત્યાં રોકાતા અને નારાયણ ભગવાન બધી વાતો કરતા, મહારાજની બધી વાતો પૂછતા, એને વાતો ઘણી બધી સંભળાવતા. કેટલાક સંતો આવતા ઈ સમાધિમાં, નારાયણ ભગવાન કે અહીંયા શું પડ્યા છો? ત્યાં જાઓ, ત્યાં જી છે એ બધું ત્યાં છે. કે હો મજા છે ને, એ તો ત્યાં છે. અહીંયા રહેવામાં શું ફાયદો? અહીંયા તો અમે તપ કરી બોરા ખાઈ કે લ્યો લાડવા ત્યાં છે. મહારાજ પાસે જાઓ, મહારાજ પાસે એ મૂકતા નારાયણ ભગવાન. નારાયણ ભગવાન કહે છે પ્રભુ આપ અવતારી પ્રગટ થયા છો. દુર્વાસાનો શ્રાપ થયેલો હતો અહીંયા કને. ઉદ્ધવજી પણ અયોધ્યામાં પ્રગટ થયા છે ને ફરતા ફરતા પશ્ચિમ દિશામાં ગિરનારની છાયામાં તમને મળશે. માટે પ્રભુ આપ ત્યાં પધારો. પછી મહારાજ વિદાય લીધી છે. બધા ઋષિ મુનિઓને મળ્યા, નરનારાયણ ભગવાનને મળ્યા. ત્યાંથી પાછું નીકળવું છે. વિયોગ બહુ થયો. 3 મહિના મહારાજ રહ્યા ને, નરનારાયણ ભગવાનને ઋષિ મુનિઓને એવું હેતપ્રીત થઈ ગયું, વાત મૂકી દો. છૂટા પડતી વખતે રડવા લાગ્યા છે હો. અને હાવ મૌન ને મૌન પ્રણામ કરી બાથમાં ગાલીને ભેટ્યા. અને પછી મહારાજ ત્યાંથી હિમાલયની સાથે ભૂમિયા તરીકે હિમગીરી મહારાજને વડાવવા માટે આવ્યા. ચાલ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજજી આશ્રમમાંથી રવાના થયા ને પછી એ આખો બદ્રિકાશ્રમ આમ બધાને સૂનો સૂનો લાગતો હતો. મહારાજ સિવાય બધાને ઉદાસી આવી ગઈ અંતરમાં. ત્યાંના ઋષિ મુનિઓ નરનારાયણ ભગવાન શ્રીહરિને સંભાળતા જ રહ્યા. અને મહારાજે એક વચન પણ આપેલું હતું નારાયણ ભગવાનને કે તમારા આ હિમાલય પ્રદેશમાં જ દર્શન થાય છે, અમે એક મંદિર બનાવશું અને તમારી સ્થાપના કરશું. એમ મહારાજ બધી વાત કરી હતી. નારાયણના શ્રીજી મહારાજ હિમગીરીની સાથે ચાલ્યા છે તો હિમગીરીને નારાયણના ગુણનું વર્ણન કહેતા હો કે હવે નારાયણ ઋષિના દર્શન ક્યારે થશે કેલું એમ કરતા કરતા ચાલ્યા. અને આ બાજુ ઋષિ મુનિઓ કે પ્રભુના દર્શન ક્યારે થશે. માનસરોવર આવ્યા. માનસરોવરમાં શ્રીહરિ સ્નાન કરેલું છે. હિમાચલ સ્વાદિષ્ટ ફળ લઈ આવ્યા. શ્રીહરિ જમ્યા, પ્રસાદી હિમાલયને આપી. માનસરોવરમાં 5 દિવસ પ્રભુ રોકાણા. સરોવરમાંથી સરજુ નદી નીકળે છે, ત્યાંથી પ્રભુ ચાલ્યા. ચાલતા અખા ત્રીજને દિવસે બરાબર પાછા બદ્રીનારાયણ પહોંચ્યા મહારાજ અખા ત્રીજને દિવસે જ. ને દરવાજા ખોલ્યા અને મહારાજ પહેલા જ દર્શન કર્યા નરનારાયણ ભગવાનના. ત્યાંના પૂજારી બ્રહ્મચારી હતા એ તો ઓળખી ગયા કે આ તો સાક્ષાત ભગવાન શ્રીહરિ આપણી પાસે ગયા હતા. એ મહારાજને ઓળખી લીધા. ભગવાનની પ્રસાદી મહારાજને જમાડી. મહારાજ જમ્યા. મહારાજ કે અહીંયા અનાજ જમ્યા હતા અને 6 મહિના થયા પાછા આવીને જમ્યા કે લ્યો. ત્યાં તો ફળ ફૂલ જ જમીએ તોય ભૂખ નથી લાગતી. બદ્રિકાશ્રમમાં એવું ભૂખ બહુ ઓછી લાગે. બોરા થાય ને અવડાવડા થાય અવડાવડા
એક એક બોરું કેટલાક ઋષિમુનિઓ 6 મહિના હલાવે. વિચાર કરો તમે, થોડું કાપી લે માહિતી, બગડે નહીં ને કાંઈ નહીં. 6 મહિના ભૂખ નથી લાગતી. બહુ તપ કરવાનો પ્રદેશ છે ને એ. જોશીમઠના બધા બ્રહ્મચારીઓ મહારાજ પાસે બધા બેઠા. હા, હિમાલયની વાત તો પૂછે ને, કેવી રીતે ગયા ત્યાં કને, શું જોયું, બદ્રિકાશ્રમ. મહારાજ હિમાલયમાં ગયા અને પાછા આવ્યા ત્યાં સુધી બધી વાત એ જોશીમઠના એ બદ્રિકાશ્રમમાં રહેલા જે પૂજારી બ્રહ્મચારીઓ એની આગળ વાત કરીશ. નરનારાયણ ભગવાન અને ઋષિઓની તપ કરવાની રીતિ પણ મહારાજ કહી છે. પશુ પક્ષીઓની રીતિ છે એ પણ મહારાજ કીધી. 6 મહિના સુધી ફળ ખાવા છતાં એ આશ્રમના પ્રતાપે કંઈ ભૂખ પીડતી નથી, એ પણ મહારાજ બધી વાત કરી. અને કલિયુગમાં એ આશ્રમમાં કલિયુગનો પ્રવેશ નથી, આ બધી કથા શ્રીજી મહારાજે કહી. સાંભળીને બધા ખૂબ આશ્ચર્ય પામ્યા. બ્રહ્મચારીઓ કે આ કોઈ જીવનું કામ નથી હો, આ તો પરમેશ્વર છે. વર્ણિના દર્શન થયા, આપણે બહુ ભાગ્યશાળી છીએ. પછી ત્યાં બદ્રિકાશ્રમમાં 4 જુગો આવ્યા હતા હો. પેલો કયો? સત્યયુગ. સતયુગ કે મારા સમયમાં લોકો ધર્મનું પાલન કરતા, એ હવે પાડતા નથી બહુ. મહારાજને વરદાન આપ્યું કે અમે શુદ્ધ ધર્મનું પાલન કરાવશું, તું ચિંતા ન કર. પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ કે મારા યુગમાં ભગવાનનું પૂજન બહુ થતું. હે મોટી પૂજા મંદિરો ને હમણાં બધું બંધ થઈ ગયું છે. મહારાજ કે ઈ અમે કરશું. કે લ્યો, દ્વાપર યુગમાં યજ્ઞો લગભગ જો યજ્ઞો થતા નથી. મહારાજ કે અમે મોટા મોટા યજ્ઞો કરશું. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં ભગવાનના પૂજનનું મહાત્મ્ય. તો મહારાજ કે અમે મોટા મોટા મંદિરો કરાવશું અને એ ભગવાનની પૂજાની વ્યવસ્થા કરશું. 3 યુગને રાજી કર્યા. એટલે ચોથો આવ્યો કલિયુગ. એ તો નારાજ થઈ ગયો. લ્યો, મારું તો બધું ટાળ્યું. કે લ્યો, 3 તમે વરદાન દઈ દીધા, હવે મારું શું? કે મારે રહેવું ક્યાં? 3 યુગને સ્થાપન કરો, પછી મારે ક્યાં રહેવું? મહારાજ કે જો અમે શિક્ષાપત્રી બનાવશું, શિક્ષાપત્રીમાં ધર્મ લખશું, એ ન પાડે ને એના ઘરે તારે ઘૂસી જવું. શું કીધું? શિક્ષાપત્રી ન પાડે ત્યાં તારે જવાનું. આમ સત્સંગમાં ના આવજે એમ નથી કીધું. સત્સંગમાં ઝઘડા થાય છે, ખબર ને? કોણ કરાવે? કળિયુગ. મારે છૂટી દીધી ત્યાં આવે જ નહીં. તો શિક્ષાપત્રી પાડે ત્યાં તારે જવું નહીં, બાકી બધી છૂટી. તો હવે એ શિક્ષાપત્રી પાડતા હોય ને ત્યાં ઝઘડા ન થાય બહુ. એ ન પાલન થાય ને ત્યાં ઝઘડા થાય. અને ઝઘડાના કાંઈ કારણ બહુ મોટા હોય નહીં, હાવ નહીં જેવી બાબતું હોય. હાવ 2 પૈસા 2-5 રૂપિયા, કાં તો જમીનનો એક અડધી ફૂટનો જમીન હોય એના માટે ઝઘડા થાય. એટલે આ ઝઘડા કેટલા દી જીવું એમ વિચાર કેટલો તો પતી જાય. મરી જાઉં એક દિવસ હો. અરે પૃથ્વી હસે છે મારે માટે કેટલા ઝઘડા કરી કરીને મરી ગયા. હું કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. કોઈની થઈ પૃથ્વી જીવ્યા ત્યાં સુધી તમારા નામની કહેવાય. પછી તમારું એમાં શું? ભૂત થઈને રહેવા ન દે કોઈ. શું એ કાઢી મૂકે તમને હો. પછી કાંઈ એમાં તમારું આવે નહીં હો. કાંઈ નથી હાલતું, કોઈનું નથી, પણ ઝઘડા થાય. આપણા સાધુ દિલ્હીમાં ગયા હશે. એક વકીલ મળ્યો દિલ્હીનો. એને ખબર પડી સ્વામિનારાયણના સાધુ છે. એ વકીલના હાથમાં ક્યાંકથી શિક્ષાપત્રી આવી ગયેલી. મારે વાંચી હો શિક્ષાપત્રી. એ વકીલ શિક્ષાપત્રી વાંચીને સાધુને મળ્યો હશે. સાધુને કહે કે તમે કયો એટલા રૂપિયા દઉં? કયો એટલા? કે પણ આ શિક્ષાપત્રી ખેંચી લો તમે, કોઈને આપો નહીં. કે આ બંધ કરો આને. કે કેમ? તો કે શિક્ષાપત્રી અમારો ધંધો અટકાવે છે. લો, તે લોકો આ શિક્ષાપત્રી વાંચે ને એ પ્રમાણે વર્તે તો અમારું કામ ધંધો તો બંધ થવાનો હકીકત છે. એ વકીલ સમજે પાછો કે આ શિક્ષાપત્રી જો પાડશે તો કોઈ ઝઘડા કોઈ કરશે નહીં, ને ઝઘડો થાય નહીં તો એમાં વકીલનું કામ શું અમારું? મહારાજ કે શિક્ષાપત્રી જે લોકો પાડે ને ત્યાં તારે ન જાવું, અને ન પાડે ત્યાં તારે જાવું. કે કળિયુગ કે કોઈ તો મળી જશે મને, ન પાડે એવા ત્યાં ઝઘડો કરાવીશ. કે લ્યો, એટલે જ્યાં પાલન નથી થતું ને ત્યાં ઝઘડા થાય છે. આ 4 યુગોને પ્રભુ વરદાન આપ્યા છે. ત્યાં પંજાબ દેશનો રણજીત સિંહ કરીને રાજા બદ્રીનાથના દર્શન કરવા માટે આવેલ. ઈ શ્રીહરિની વાત સાંભળીને આશ્ચર્ય પામીને શ્રીહરિના ચરણોમાં પડેલા છે. પંજાબના રણજીત સિંહ રાજા
એની સાથે 2 લાખ ઘોડા હતા અને મોટી ફોજ હતી આ રાજા સાથે. શ્રીહરિની વિનંતી કરી, પ્રભુ અમે તમારા દાસ છીએ, જેમ તમે કહેશો એમ કરશું, પણ કોટી ઉપાય અમે તમને છોડી શકીએ નહીં, અમારી સાથે ચાલો, વિનંતી છે પ્રભુ, અમારા રાજ્યમાં ચાલો. હાથી છે ભેડો, હાથી ઉપર બેસી રહીને તમને લઈ જવા છે. બહુ વિનંતી કરીને એટલે મહારાજ કે રાજન, સાચી વાત કહું, દુઃખ ન લગાડજો, તમે યોગી છો? ના, અમે યોગી છીએ અને તમે ભૂપ છો. અમને વનવાસમાં રુચિ અને તમને મહેલની રુચિ. હો, અમને પગે ચાલવું ગમે અને તમને હાથે બેસવું ગમે. અમે બધા વ્યસનથી ઉદાસ છીએ, જ્યારે તમે એ વ્યસનમાં રસવશ છો. સાચું કે ખોટું? તમારું બધું આવું છે. અમે નારીમાં દોષ કહીએ અને તમને રોષ ચડ્યો. નારીનો દોષ કહીને કેટલાક ખીચ ચડી ગઈ. શું વાતું કરતા હશો? તમારું ને તમારું બિલકુલ અલગ છે. મહારાજ કે દેહ સુખ સંપત્તિ તેને અમે જમપુરથી વધારે દુઃખરૂપ માનીએ. હે આ સુખ સંપત્તિ ધન માલ મિલકત આ દેહ બધું નરક રૂપ છે એમ અમે માનીએ. જ્યારે તમે એ મેળવવા માટે તો તીર્થ કરવા નીકળ્યા છો કે મળે બધું. હા, એટલા માટે તો યાત્રા કરવા નીકળ્યા હો તમે. એટલા માટે અને કાંઈક તમને મળે એટલા માટે અમને યોગી જાણીને સેવા કરો છો. અમારી સેવા પણ તમે એટલા માટે કરો છો. આ લોકોનું કંઈક પદાર્થ મળે, માલ મિલકત મળે, ધન મળે, મોટું રાજ્ય મળે, શું ભાવથી અમારી સેવા કરો છો કયો? અને અમે તો ત્રિગુણાતીત ભગવાનના અક્ષરધામના સુખને ભોગવનારા છીએ અને ત્યાં જ સદા બેસીએ, ઉઠીએ, ખાઈએ, પીએ, ધ્યાન કરીએ, છતાં પણ અહીંયા કને તમારે જવાનું દર્શન દઈએ. મહારાજ કે હો, અક્ષરધામમાં ઉઠીએ, બેસીએ, ખાઈએ, પીએ, અહીંયા નહીં, અક્ષરધામમાં, છતાં તમારે જવાનું અહીંયા કને દર્શન દઈએ છીએ. બોલો. અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ પરમ મોક્ષ રૂપ છે, તે જ અમારા દ્વારા બોલે છે અને તેનું જ શરણ લો તો જન્મ મરણ મટે. અને એ જ તમને આજ્ઞા કરે છે, બીજા કોઈ ભગવાન નહીં. અને એ ભગવાન આજ્ઞા કરે તો અમે તમારી સાથે આવીએ. અક્ષરધામના ભગવાન આજ્ઞા કરે તો આવીએ. અક્ષરધામના ભગવાન પાછા આ જ છે, બોલે છે. એ જ કોણ આજ્ઞા કરે કયો? હવે બે રીતે કામ અટક્યું. મહારાજ કે પાંદડું જેમ પવનને આધારે હાલે છે ને, એમ એ ભગવાનની આજ્ઞાને આધારે બધું હાલે છે. આ લોકનું સુખ તે અતિ અલ્પ હોવા છતાં પણ મહા દુઃખથી ભરેલું છે. આ લોકનું સુખ, તેમાં છાણના જીવડાની પેઠે લોકો સુખ માણી રહેલા છે. તેની સાથે અમારી કેવી રીતે પ્રીતિ થાય તમે કયો? એ છાણના જીવડા જેવા લોકોની સાથે અમારે પ્રેમ થાય કેમ? મહારાજ કે તમે જો અમારી મરજી પ્રમાણે વર્તો. મહારાજ રણજીત રાજાને કે અમે જેમ કહીએ એ પ્રમાણે તમે વર્તો અને અમે તમારી કાંઈ મરજી ન રાખીએ. પાછું અમે તમારું મરજી પ્રમાણે જરાય ન વર્તીએ, છતાંય પણ તમને ક્રોધ ન થાય. એ વાતનો જો તમને સ્વીકાર હોય તો અમે તમારી સાથે આવીએ. બોલો, છે કબૂલ? અમે જેમ કહીએ એમ તમારે કરવું અને અમે ગમે તેમ કરીએ, તમારે કાંઈ કહેવું નહીં. છે કબૂલ? રાજા બોલ્યા કે પ્રભુ તમારી મરજી હોય તેમ અમે નિયમમાં રહીશું. તમે નિર્બંધ છો, તમને કોણ બાંધી શકે? એમ તમને બાંધી કોણ શકે? પ્રભુ જેમ ઈચ્છા હોય માફ કરો પ્રભુ, બીજું કાંઈ નહીં. રાજા હાર પામી ગયા મહારાજને આગળ. રાજાનો શુદ્ધ ભાવ જોઈ અને શ્રીહરિ કીધું કે હમણાં તમે આગળ જાઓ, અમે પગે ચાલી ગંગોત્રી તીર્થ કરી અને જ્યારે તમારા શહેરમાં આવશું ને ત્યારે તમને ખબર કરશું. જો તમે અમને ભૂલી નહીં જાઓ તો, જો અમને ભૂલી ગયા તો અમે તમને જાણ પણ નહીં કરીએ. આવશું ખરા તમારા શહેરમાં ચોક્કસ. રાજા મહારાજને પગે લાગીને ત્યાંથી ચાલતા થયા. મનમાં ઈચ્છા હતી મહારાજને હાથીએ બેસાડીને લઈ જવાનો સંકલ્પ મનમાં જ રહી ગયો. કાંઈ હાલ્યું નહીં મહારાજની આગળ. એમને એમ જવું પડ્યું.
રાજાને અંતરમાં બળતરા બહુ થઈ, બળતરા. મહારાજનો વિયોગ થયો ને તે ભારે તાવ આવી ગયો, ખાનપાન બધું તજી દીધું, હાલી શકે એવા રહ્યા નહીં. પછી તો ડોળી ઉપર બેસાડીને ઘરે લઈ ગયા રાજાને. જ્યારે વર્ણિની મૂર્તિ નજરમાં દેખાય ત્યારે થોડું ઘણું સુખ થતું. પોતાના લોકોને કહેતા કે હું કોને વાત કરું, કોઈક જો વર્ણિને લઈ આવે ને એ વર્ણિને બ્રહ્મચારીને તો હું આખું રાજ આપી દઉં. લ્યો એટલો પ્રેમ થઈ ગયો લ્યો મહારાજમાં. બ્રહ્મચારીને જો બોલાયો અહીંયા કને તો મારું રાજ આખું એને આપી દઉં. એમ ઝંખતા હરદ્વાર સુધી પહોંચ્યા બદ્રીનારાયણથી રાજા. ત્યારે શ્રીહરિ પણ ત્યાં પહોંચ્યા પાછા હરિદ્વાર. ત્યાં ગંગોત્રીની બધી યાત્રા કરીને પગે ચાલી યાત્રા કરીને મહારાજ પગે પાછા હરિદ્વાર પહોંચ્યા. રાજાએ મહારાજને જોયા, એવો આનંદ થયો, તાવ ઉતરી ગયો, તાવ ચડી ગયો હતો ને. જેવા મહારાજના દર્શન થયા એટલે તાવ બધો ઉતરી ગયો. રાજા તો મહારાજની સામે જ જોઈ રહ્યો. તારે વર્ણી હસીને બોલ્યા કે અમને ઘણી બધી ભૂખ લાગી છે, હાજર હોય જમવાનું લાવો. તરત રાજા સોનાના થાળમાં તૈયાર ભોજનો ભરી અને શ્રીહરિને પ્રેમથી જમાડ્યા. રાજાને પ્રસાદી આપી અને કહ્યું કે ફરીથી આવશું ત્યારે તેમ તમે જેમ કહેશો એમ કરશું. કહો હમણાં તો આગળ જવું છે. શ્રીહરિની વાત સાંભળીને રાજાને આનંદ થયો, આરામ થયો, મનમાં ખૂબ આનંદ થયો. શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે પ્રભુ આપ નિર્બંધ યોગી છો અને અમે મોહજાળમાં બંધાયેલા છીએ. હું તમારે શરણે આવેલો છું, તમારું નામ રટું છું, તમારી મૂર્તિ નિષ્દિન મારા ઉરમાં રહે એવી કૃપા કરો. રાજ્ય સંપત્તિના સુખ છે દિવસે દિવસે અનિત્ય જણાવા લાગે એવી કૃપા કરો. બધું ખોટું થઈ જાય મનમાંથી એવી કૃપા કરો કે તમારું સુખ એક સાચું રહે. 2 દિવસ શ્રીહરિ હરિદ્વારમાં રહ્યા અને રાજાની આગળ મોક્ષ સંબંધી બહુ વાતો કરી. ધર્મમાં મતિ રાખે તેની બધા લોકોમાં કીર્તિ ગવાય છે. મહારાજ કે ધર્મમાં બુદ્ધિ રાખજો. ધર્મ અનંત પ્રકારનો છે. રાજધર્મ, બ્રાહ્મણ ધર્મ, રાજધર્મ કેટલોક મહારાજને શીખવાડ્યો. મહારાજ કે પ્રગટ હરિના અવતારની જેને ઉપાસના હોય અને ભગવાનને નિરાકાર રૂપે ન માને પણ મૂર્તિમંત રૂપે ભગવાનને કહે તેનો સંગ કરવો. જેવા અમે આ દેખાઈએ છીએ ને મહારાજ કે અમે તેવા જ છીએ. તેવી જ ભગવાનની મૂર્તિ છે કે અમારે જેવી જ છે. અક્ષરધામમાં ભગવાન અમારે જેવા જ છે મહારાજ, કાંઈ ફરક નથી. અમારી જેવી જેની વાત છે. માટે અમે મળ્યા તો સાક્ષાત તમને ભગવાન મળી ગયા એવું માનજો. મહારાજ રાજાને કે અમે એક જ છીએ. આ મૂર્તિ વિના બીજું જે દેખ્યા સાંભળ્યામાં આવે છે એ કશું કામનું નથી એમ સમજો. મહારાજ રાજાને કે પણ જીવને બંધન કરતા છે આ મૂર્તિ સિવાયની બધી વસ્તુ. એટલી વાત શ્રીહરિને સાંભળીને રાજા બહુ આનંદ પામ્યા. પછી ત્યાંથી પોતાના દેશમાં ગયા રાજા. પછી મહારાજ ત્યાંથી રવાના થયા. મહારાજને જવું છે હવે પુલ્હાશ્રમ. 4 ધામની યાત્રા કરી અને પ્રભુ પાછા આવતા રહ્યા આ બાજુ. આધારાનંદ સ્વામી લખ્યું હોય કે મહારાજ અયોધ્યામાં આવ્યા, થોડાક દિવસ છાના રહ્યા. બીજે ક્યાંય નથી લખાણું પણ આ ગ્રંથમાં લખાણું છે. પણ છાના રહ્યા તો આવ્યા તો શું ને ન આવ્યા તો શું કેને ખબર પડે. કોઈક જગ્યાએ રહ્યા હશે ક્યાંક દૂર દૂરના પ્રદેશમાં. અને મુક્તનાથ જવું હોય તો ત્યાંથી હિમાલયમાંથી પાછું તો વરી આવવું પડે. હવે મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. ત્યાંથી ઈશાન કોણામાં પ્રભુ ચાલ્યા. કાળો પર્વત હતો એને ઉલ્લંઘન કરી વૃક્ષો, જંગલ, ઘણા બધા પશુ પક્ષીઓને પાર કરતા કરતા શ્રીહરિ મનુષ્ય જાતિ પણ ન મળે એવા ઘોર જંગલમાં ફર્યા છે. રીંછ, વાઘ, વાનર વગેરે પશુઓના અવાજ થતા હોય, પર્વત ગર્જના કરતા હોય, કાંકરાયુક્ત પથ્થરિયા જમીનમાં શ્રીહરિ ઉઘાડે પગે ચાલતા હોય છે. ક્યારેક અન્નજળ ફળ ફૂલ મળે તો જમે, નહીંતર એમને એમ. વનમાં ફરવું અતિશય આનંદ માનતા. ઘર તો ક્યારે પણ સાંભળતું નહીં. ભરતજીનું આખ્યાન સંભાળીને સદાય અસંગ રહેતા પુલ્લાશ્રમ તરફ ચાલ્યા છે દીશ બાંધીને. ચાલતા ચાલતા માર્ગ ભૂલાણો. 3 દિવસ સુધી અન્ન જળ કાંઈ મળ્યું નહીં. ચોથે દિવસે શિથિલ થઈ ગયા, પૃથ્વી ઉપર પડી ગયા.
બે ઘડી મૂર્છા આવી, પછી સચેત થઈ ઊભા થઈ અને ચારે દિશામાં જોયું તો દૂર દૂર એક નદી દેખાણી. ધીરે ધીરે શ્રીહરિ નદીની કિનારે ગયા છે. પ્રથમ સ્નાન કર્યું, દેવની પૂજા કરી, જલપાન કર્યું, એટલે કાંઈક અંતરમાં ધીરજ આવી. નજીકમાં એક મોટો વડ હતો. વડ નીચે જઈ અને પ્રભુ ત્યાં બિરાજમાન થયેલા છે. સાંજનો સમય થઈ ગયો. મહારાજને આજે દુઃખ પડ્યું હતું. પ્રભુનું દુઃખ નહીં જોઈ શકતો સૂર્ય પણ અસ્તાચળને પામી ગયો. મહારાજ સંધ્યાવંદન, નારાયણ કવચનો જપ એ વગેરે બધું કરેલું છે. વડ નીચે પ્રભુ બેઠા હતા. રાત્રિ બહુ ભયંકર હતી, ઘોર અંધારું. આસો સુદની આઠમની રાત્રિ, બહુ અંધારી રાત્રિ. હનુમાનજીને યાદ કર્યા, હો શ્રીહરિ, વાતાવરણ બહુ ભયંકર છે. યાદ કરવા માત્રથી હનુમાનજી આવી ગયા અને દૂર થોડાક બેસી રહ્યા, બસ હાથ જોડીને. રાત્રિના સમયમાં એક ભૈરવ આવ્યો, એની સાથે મોટું ભૂતનું ટોળું. આ વડમાં એનો નિવાસ છે, આહારને માટે ગયેલો છે ક્યાંક. તો પોતાના સ્થાનમાં બ્રહ્મચારીને જોયા એટલે ભૂતો ને પેરતોને કહેવા લાગ્યો, ડાકીને સાકીને, એ બધા આ બ્રહ્મચારીને મારી નાખો, ખાઈ જાઓ, ગરમા ગરમ લોહી પી જાઓ એનું. આમ મંડ્યો બોલવા. તે હનુમાનજી કે, હે ચોપ, અવાજ નથી કરવાનો, મારા પ્રભુ ધ્યાનમાં બેઠા હે ગયો, વિઘ્ન કરાય કે. પણ ભૈરવ માન્યો નહીં હો. એટલે હનુમાનજી મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું, જબરજસ્ત હો. તોય ઓલ્યો સામે થયો તો પૂછડું વધારે ને ભૂતણા હતા ને બધા, એને તો ભારો બાંધ્યો હનુમાનજી હો. અને ઓલ્યો ભૈરવ ઈ સામે આવતો, બે હાથેથી આમ બે હાથની મુઠ્ઠી માથા મારી, એક જોરદાર મારીને તે માથું સીધું આમ પેટમાં કરી ગયું એનું. પડ્યો, કેટલાક ભૂતો કચરાઈ ગયા એના, જો એ ભૈરવમાં. ભૈરવ પડ્યો એમાં. પછી હનુમાનજી તો મહારાજ પાસે આમ બસ હાથ જોડીને બેઠા છે. મહારાજ આમ આંખો ખોલીને જોયું, વાંધો નથી, સેવક આવી ગયો પૂછણ વાળો, કે ચિંતા નથી કાંઈ ગયો. મહારાજ પાછી આંખો બંધ કરી દીધી. ઈ કેવો સેવક, મહારાજનો સેવક કેવો, તમે વિચાર કરો. આવી ગયા હોય રાત્રે તો મહારાજને કોઈ ચિંતા જ ન થાય પાછી હો. હા, આપણો પ્રિય સેવક આવી ગયો છે, બધું સંભાળી લેશે કામકાજ બધું. અને ખરેખર સંભાળી લીધું પાછું. બધા ભૂતો મહારાજને મારવાનો વિચાર કરે, પણ વાંદરો બહુ વહમો છે. ઈ જો આગુ પાછો થાય ને તો બ્રહ્મચારીને મારી નાખે, એમ ખબર નથી એનો સેવક છે પાછો હો. પછી સવાર સુધી બેઠા રહ્યા. દિવસના પછી ભૂતનું બહુ જોર નહીં, ભાગી જાય. પછી રાત્રે બહુ હેરાન કરે. સવારનો સમય થયો, મહારાજ નાયા ધોયા, હનુમાનજી જંગલમાંથી ફળ લઈ આવ્યા, મહારાજને જમાડ્યા. મહારાજ કે, હનુમાનજી મહારાજ તમે આવ્યા સારું થયું, નહીતર આજે ભૂતો અમને મારી નાખત. કે લ્યો. હનુમાનજી હાથ જોડીને કે, પ્રભુ એવું ન કયો, હું તમારો સેવક છું, તમે તો ભગવાન છો, છતાંય આવી જરૂર પડે ત્યારે આમ સેવામાં બોલાવો છો. સેવા કરવાની મજા બહુ આવે, કે આ ભૂતાવળ આવી જાય ને સામે, હનુમાનજીને બહુ મજા આવે. પૂછડાથી ભારો બાંધીને મારે એવાને, કચરી કચરીને ઢીલા કરી નાખે બધાને હો. પ્રભુ આપ તો કાળના કાળ છો, જ્યારે સંભાળશો ને ત્યારે જરૂર આપણી સેવામાં આવીશ, એમ કહીને હનુમાનજી દૃશ્ય થયેલા છે. શ્રીહરિએ ત્યાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરેલું છે. ચાલતા ચાલતા ધવલગીરીને પ્રભુ પામ્યા છે. કાળા પર્વતને ઉલ્લંઘી અને ધવલગીરી, એટલે ધવલગીરી એટલે પુલાશ્રમનો બધો એરિયો છે હો, આજુબાજુનો પ્રદેશ બધો. એમાં શ્રીજી મહારાજે 7 ધાતુની ખાણો જોયેલી છે. સોના ચાંદી રૂપાની બધી ખાણો હિમાલયના પ્રદેશમાં, મોટી મોટી ગુફાઓ, અને હિમાલયની તળેટીનું મોટું ઘાટું વન, સૂર્યનો પ્રકાશ પણ પડે નહીં એવું વન. એમાં શ્રીહરિ ચાલતા ચાલતા માર્ગ ભૂલ્યા છે. એક ગંગા નદી આવી, એને કાંઠે શ્રીહરિ બેસી રહ્યા હો, બેસી રહ્યા. બસ ક્યાં જાવું હવે, મોટા મોટા 2 પર્વત આડા આવી ગયા. રાત પ્રભુ ત્યાં કને રહ્યા છે. બપોર પછી સાંજે ત્યાંથી પ્રયાણ કરશે. થોડીક વાર શ્રીજી મહારાજ ત્યાં વિશ્રાંતિ કરશે. આજની અહીંની કથાને આપણે ભગવાનના મંગળમય નામની સાથે વિરામ. બાકીની કથા બપોર પછી 4 વાગે આપણે સ્ટાર્ટ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની,